રાજકોટમાં ભેળસેળિયા તત્વોની હવે ખેર નહીં. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી મુદ્દે કાર્યવાહી થઈ છે. મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. 55 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો. કુલ 121 રેસ્ટોરન્ટ ફરસાણની દુકાનમાં કાર્યવાહી કરાઈ. 35 પેઢીને રેસ્ટોરેન્ટ લાયસન્સ હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી છે. જ્યાં પસ્તીનો જથ્થો જપ્ત કરી કુલ 44,500 રૂપિયાનો પણ દંડ ફટકારવામાં આવ્યો. સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે. શનિ, રાજકોટમાં ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી થઈ છે, શું વિગત? અને જેટલા વાત કરવામાં આવે, રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સતત 31મા દિવસે એટલે 1 મહિનાને 1 દિવસ થયો લગાતાર દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. નવા પદાધિકારીઓની સૂચનાથી જે પણ ગંદકી ફેલાવતા હોય, ભેળસેળ કરતા હોય, ફૂડ વિભાગ લોકોના આરોગ્ય જોખમાય તેવી પ્રવૃત્તિ કરતા હોય તમામ રેસ્ટોરન્ટોને, દુકાનોને, ફરસાણની દુકાનો હોય કે કોઈ પણ ડેરી ઉદ્યોગ હોય, આ તમામને સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે 121 જેટલા રેસ્ટોરન્ટ અને ફરસાણોની દુકાન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 55 થી વધુ કિલો અખાદ્ય ખોરાક અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. 35 પેઢીને ત્યાં સ્ટોરેજનું લાયસન્સ અનહાઇજેનિક કન્ડિશનમાં બાબતે નોટિસ આપવામાં આવી હતી અને 180 કિલો પસ્તીનો જથ્થો સહિત કુલ 44,000નો દંડ આપવામાં આવ્યો હતો ને મોટી સંખ્યામાં સીલિંગની કામગીરી છે તે અત્યારે મહાનગરપાલિકાના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર.